મિત્રો, આજે ઓપીડીમાં એક 5 વર્ષની બાળકીને લઈને એના પેરેન્ટ્સ આવે છે. એમના પેરેન્ટ્સનું કહેવું એવું છે કે એમની જે છોકરી છે એ સતત કોઈ એક જ હરકત કરતી હોય, જેમ કે માથું હલાવવું, હાથ હલાવવા, અને કોઈ એક જ પર્ટિક્યુલર વસ્તુની અંદર ઇન્ટરેસ્ટ હોય, જેમ કે એ સતત પંખો જોયા રાખતી અથવા નળમાંથી જે પાણી ટપકતું હોય એ સતત જોયા રાખતી હોય છે. પરંતુ આ ઉપરાંત એમનું કહેવાનું એવું છે કે કોઈ એના રૂટીનમાં જો ચેન્જ કરવામાં આવે તો એ ખૂબ પરેશાન થઈ જતું હોય છે. અને જ્યારે શેરીમાં કોઈ ડીજે વાગતું હોય તો એ રૂમમાં પુરાઈ જતું હોય છે. તો મિત્રો, આવા બધા લક્ષણોમાં ને લઈને એમના પેરેન્ટ્સ થોડા ચિંતિત હતા અને મારી પાસે લઈ આવે છે. આ જે લક્ષણો છે એ ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરના હોઈ શકે. ઓટિઝમ એક ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે. જો આવા લક્ષણો તમારા બાળકોમાં હોય તો ચોક્કસ તમારા નજીકના ન્યુરોસાઇકેટ્રિસ્ટ કે પછી પીડિયાટ્રિશિયનનો કોન્ટેક્ટ કરી અને એનું ઇન્ટરવેન્શન અને ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. થેન્ક યુ.